ગોધરા નીટ કૌભાંડના છેડા બિહારના નીટ પેપર લીક સાથે સંકળાયેલા હોવાની આશંકા. વડોદરાના રોય ઓવરસીઝના સંચાલક પાસેથી પોલીસને અનેક પુરાવા મળ્યા. નીટ ચોરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને વચેટિયાની રાજસ્થાનના બાંસવાડાથી પંચમહાલ પોલીસે પકડ્યા. ગોધરાની જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષામાં ચોરી કરવાના મામલામાં પોલીસે મુખ્ય સૂત્રધાર તુષાર ભટ્ટ અને વચેટિયો આરિફ વોરાને પંચમહાલ પોલીસે રાજસ્થાનના બાંસવાડા ખાતેથી ગાડી સાથે પકડી પાડ્યા છે. તુષાર ભટ્ટ ઝારખંડ સુધી કનેક્શન ધરાવતો હતો. બિહારમાં નીટની પરીક્ષાના પેપરે તારીખ 4 મેના રોજ લીક મામલે પોલીસે ફરિયાદ નોંધાતા ગોધરા નીટ પરીક્ષા કૌભાંડના તાર બિહાર નીટ પેપર લીક સાથે સંકળાયેલા હોવાનું અનુમાન લાગી રહ્યું છે. ત્યારે તે દિશામાં પોલીસ તપાસ જરૂરી બની છે. પોલીસને પરશુરામની ઓફિસ સહિતની તપાસમાં નીટની પરીક્ષાને લગતા અનેક પુરાવો મળી આવ્યા છે. ગોધરાના જય જલારામ સ્કૂલમાં 5 મેના રોજ નીટની પરીક્ષા ચોરી કરવાના ષડયંત્ર મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે 3 સામે ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે નીટ પરીક્ષા મામલે બિહારમાં 4 મેના રોજ નીટના પેપર લીક થયા બાદ બિહારમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, ગોધરા.